ભત્રીજા હા કેવું ઘર કમ્પ્લીટ હે ને હવે જોઈ લીધું ને તે હા સોયલો બોયલો હારો હોય હારું સોયલો તો હારો હે હજુ ભાડું વેચ બી કર્યો ને ભાડું વ્યાજબી હે શહેરમાં નહીં ફાવતું નહીં હારું સિટી માં નહીં મજા આવતી બધી અવાજ ને બવાજ થતો હોય છે મસ્ત શાંતિ સુકૂન ગામડા જેવી મજા ના આવે આમ તો ખરેખર ઘરમાં રોય ને લ્યો ઓહો આપણે તો ગમે એમ ખાઈએ ભાઈ ઘરે રહ્યા લાગીએ જોઈ લઈએ ખાટલા બાટલા કમ્પ્લીટ હે હું કીધું હા જઈ જોઈ લેવાનો હા ચાર પાંચ દાડા રહીએ પછી ગામના પેલા કુટુંબ વાળા બોલાવીએ અને ઘરના પા બધા ગોમના બધા મેનતું મોણ પાડોશી બાડોશી ઘર તો સારું દેખાય આવો ઓહો ઓફિસ ને બી બધું એ ઘરમાં મને શેઠ બધું આલી ગયા લાગે ઘરમાં એ રૂમ માં ભાઈ કમ્પ્લીટ જોઈ લે બધું હા કમ્પ્લીટ હે ને ઓ હા એક બાજુ આવીએ એ હાલો વાલી આવીએ ગમ તો સારું લાગે નહીં ગમતો ઘર તો સારું હો મેં ઘરની ગમની વાત કરું હું તો આપણે સારું જ છે પણ તો આપણે બે દારે આવું બધું જોણકાર લઈ લેવું બે દામ ના ખબર હોય તો ચાર પાંચ દાર રહેવું પડે આપણે હોય એ હવે હું કમળા આડું કરી દઉં આ કમળ આડું કરી દે આ ખાટલો લાવી આવીએ એ ખાટલા બાટલા બધું મિલી ગયા નહીં આના ઘર કનું હારી હોટેલ નું હા કાકા તમે બે હતા હું થોડીક સાફ સફાઈ ને એવું કરી દઉં હા સાફ સફાઈ કરી દે બાવા બાવા ઘરમાં હોય તો કાઢ નાખ બધા સાફ સુફ કરી નાખું કીધું એ હોવા અને કમ્પ્લીટ કરજે પાવો એક નંબર હોવા મખણ બખણ લાવીએ ના નહીં લાવી આપણે તો હ આ બાવું તો લઈ લે આ બાવું દેખાય જો એ પેલું રહ્યું એટલે આયરું હા બધું સાફ કરી દે હા ઉતરેણ આવી એટલે પાછું આ સાફ સફાઈ જુઓ ને ઉતરાણ આવી જાય નહીં ભાઈ હા ઉતરેણ આવી ને અને મને પતંગો લઈ આલ પા એટલે તમને ઢગલો પતંગો લઈ આલું તારા તો ન કમું તો લૂંટવા જતો રહે ગોમડા એ હારું યાર ને લૂંટ છે એની આપણે લૂંટ જ કરવાનું હોય આપણે બે જણા ઓમ ક્ષેત્રમાં કાકા લૂંટવા જતા રહેવું ઓ જા ઘરમાં થોડુંક સાફ સફાઈ કરીએ એ બાર આવેલી ફેવર એ તારા ઉદે કોમ કરતા જોર આવતું લાગે હોવાના વાળી કાકા કરું તો હું આ ફટાફટ કર શું કરવાનું બેઠે બેઠે કંટાળો આવી ગયો એટલે આ રબારીનું કટલું ખુલ્લું હોય તો રહેવાય શું નવું જોયા દે મને વાળો કેવો પડ્યા કોટા બોટા આવી તો હા સાફ કરેલું હોય અરે શું સાફ કરાવું દેખાય જવા દે મને કણ એટલે આ ઘર તો ખુલ્લું હો બેઠું તો હો ઘૂસવા દે રેવા આખું હોય હો કઈ આયા આ સિટીમાં સિટી બી ચમચા એટલે લોબુ તો પડી બસ આ સિટીમાં હવે કંટાળ્યા હતા એટલે ગામડામાં જવા જઈએ હોય કટોણ પાવ ધંધો નાખ્યો ને ટુકડું પડતું એવું હા હોવા શું ધંધો કરો ધંધો ભંગારનો કરીએ ચમ તે ભંગારનો કરો આ ભંગાર આ ગામડામાં બધા ઉઘરાઈને કટોણ આલ દઈએ એવું હોય ઓ પ્લાસ્ટિક વગાડીએ એકલા એક બે જણા હાલ તો બે જણા આયા બીજા બધા ઈ કરી રહ્યા છું તે ચમ બે જણા આયા એટલે આ બે જણા ધંધો કરવા આયા યાર એવું હોય ઓ ઉચારો ભરીને ઉચાર ભરીને આયા હોવા શું લઈને આયા હેલિકોપ્ટર એવું હોય હોવા તે હેલિકોપ્ટર જો ગયું એ પાર્કિંગમાં મેલી હોય હોવા ઉચાર ભરીને આયા શું હોવા ઉચારો ભરીને આયા બાકી ના આયા ના અમારું કા બાગું પણ અમે તો સંસ્કારી મોણા છીએ એવું મને લાગ્યું એવું કે બાકી તો નહીં આયા ને નહીં બાકી નહીં આયા એટલે હાચવી લેજો આ માથા ભારે પાવ ના હોય હા અમે માથા ભારે જ છીએ એવું હોય હોવા એ તો તમને તો માથા ભારે ગમ હાચવી લેજો એવું હોવા જોઈ લે હવે તો ચાર પાંચ દાર રહીએ તો ખરા ખબર પડે કેવું માથા ભારે ગવામાં તમારું ના એ તો તમને ખબર પડી જા બરાબર બોલો બીજું બસ શાંતિ હારતા રહ્યો હો હે સારું મને આ રબાઈ વાળો ખુલ્લું ભાડે એટલા આવે પા હોય બરાબર આ ઘર રાખ્યું હોય તો હવે તાણ હવે અમે રહેવું હોય ઘર ઓ એ તો રહ્યો બે ચાર દા તમને ખબર પડી જાય કેવું ગોમાં એ તો જોઈ લે આવું તાન જેવું હોય એવું શું કરે તારે રહેવા આયા ઈ તો હવે હો તાર રહેજો હો એ સારું એ હા હો સારું મળતા રહેજો એ હા એ સારું. રહેવા તો આ પણ ખબર નહીં આ ગોમ કેવું હા સાચી યાદ તો બાપા ઓ ગોમ હતો કરું લાય આ બાડા બદલી દે બરોબર બરોબર કોણ ના જાવ આવો આરામી સોરતા પાવ એ ગામ કો બરોબર થાક આજે હું આડો બરો કરી હો હું પેલા ભેવ છોડીને આવું હા ભેવ સોરતા ફટાફટ આપજે પાવ હા કાકા હું ખાઉં હોય તને આવ્યું રેવા હા મેમાં રેવા આવ્યું હોવે. કેમ આયા
આ ધંધો હોય કટવાનું ચાલુ કરે ને એટલા તારે એવા આ ગામમાં થોડું ચેટિંગ કરજો. એવું હોય ચમ બધા માથા પાડે છે. એવું હોય એમ ઓહો. તો તમે સપોર્ટ કરજો ને બુડો. હા મારો નંબર લઈ લો, કોઈ પણ થાય ને તો મને ફોન કરી દેજો ગામમાં. અરે તમારો નંબર લખી દેવો આમાં. નંબર તમે લખી દો. લો તમારો નંબર એડ કરી દો. ગાડા. ઉધર જરૂર પડશે તમને ફોન કરે બરાબર. હા એ હારું હેડો મળીએ આપણે ભાઈ. ફોન કરજો. એ હારું. હા તું તો જતો હતા બાજુના ઘરમાં કોઈ રહેવાયું તમે તો મેક લેતો એવો પણ કોઈ રહેવાયું બફારતા તો એક જોવા જતો. કોણ આવ્યું એ જોઈએ આવીએ જોતા હું આવ્યું જેવો ચો ના એ પૂછજો તમે એવું હોય દેખાતા નહીં તો કરો બે આયા હોવા. હલે હું ઓટો મારતા આવું. હા તું હણ પાટા બાટા બદલી પ્યાવ પાઈ દે બધું એ સારું. ના ઘર ખોલ. હા શેબી એવું હે ને હારું થાય એવું નહીં. ઓહો મેં ક્યાં ગમના આવો આવો આ સિટીમાં આયા રેવા. હા, બેહો, બેહો. લ્યો. હા બે એને કરશો ના અરે બાબુ બાજુનું ઘર આપણું હો. એવું હા આપણું છે. હાલ કોક આયો તો છોકરો. એવું હોય અમારા ભત્રીજો હા એવું તો પછી તમ કોઈ જરૂર બરું પડે તો ફોન કરી દે હા ભત્રીજા એનો નંબર જોઈ લે આપી દે. બધું જોઈ લે એ આ રહ્યો. નંબર આપીને ગયો. ગમે એ મેટર હોય એવું બધું જોઈ લે એ રહ્યો. હાથનો છૂટો લાગે. સૂટો પણ નોમ ગોડો પણ કોઈ નહીં ગોડતો એવું બધું જોઈ લે પાહો એ. એ તો બોલતો તો જેવું એટલે આપણને ખબર પડી જ નંબર જોઈ લો જાય. નંબર આલે, નંબર આલે. હાલો ને. નંબર આલીને ગયો. હાથનો છૂટો લાગે. સૂટો આવો કોઈ નહીં ગોઠે હોય તો. લાગે જેવો દેખાઈ જાવ. તાણ ખાઈ જાય હોય. તો પૈસે પૈસાની જરૂર પડે તો કહેતા રહેજો પાહા. એવું ને હા આવું જ મોણે જોતો બસ હતો. સાઈન આવા જ ચોખ્ખો જોતા પાડ લેજો ને કાકા આપણે તો જેવા પાડોશી જોતા હતા એવા મળી જાય લ્યો. સાચી વાત. આવો તો સિટીઓમાં ટેકો નહીં કરતી વસ્તી. સાચી વાત. ગામડાની મજા જ કોક અલગ. હું અહીંયા એકલો જ પડતો હતો. હું કહું કોક હોય તો મજા આવે હોય રહેજો પાહા. હા એ તો રેવું પણ બે ત્રણ જણા કહેતા હતા કે માથા ભારે ગોમ હા હતી. ગોમ તો માથા ભાઈ થોડું આ હાચું એકલા રહે. જાય આ તો કોઈ બોલવાનું આયેલું. માથાકૂટ નહીં કરવાની ખાલી. સાચી વાત છે. તમે ભાવ રહેવા આયા એટલે સમજી આવો. આ અમે એકલા જ આયેલા, કોઈ આયેલું પેલા રહેવા. એ ત્રણ ચાર જણા આઈને ગયેલા પણ નહીં રહેલા. એટલે ચમ નાઈ જાય આમ. એ તો શી ખર્ચો ને ના જાય ઝઘડા બગડા થાય નાઈ જ જાય સમજ્યું? માથા ભાઈ. તમે તો ત્રાસ નહીં હાલતા ને પા. ના ના યાર મેં તમને તો અમે ના કીધું પૈસે પૈસે જરૂર લઈ જાજો. સારા આ મોણા તો સારા આવું લાગે. આવે એટલે હારું હારું કહેતા હોય પછી ત્રાસ હાલતા હોય તો ના હીએ જાય. ના ના યાર એવું નહીં યાર. અરે ભેવો દોવાની અમે આવીએ. હારું, તો તમે દૂધ જાઓ. લેવું લઈ જાજો પાહા. હારું હમણાં ચા મેળવા દૂધ જરૂર પડશે ખાવાના ટાઈમે. એકલા આયા તો પછી બધા ના ના હું ને મારે ભત્રીજો હતો. એવું હા વાંધો નહીં હેલો. હારું, અમે હેલો. દૂધ બૂધ લઈ જાજો હો, જોતું હોય તો. એ હારું આ ભત્રીજા ને એકલું હાલ દેજો. હા વાંધો નહીં. એ હારું તો હેલો. કોઈ જરૂર પડે ને તો ભત્રીજાને ફોન કરી લેવાનો બધું જોઈ લે હો. એવું ને હારું હા ફોન કરી દે તો. એ હા વાંધો નહીં હો. તબિયત ખરાબ થઈ ગઈ શું તારી? તાવ આવી ગયો હો. તાવ આવે છે? એટલે હવે દવા બવા લાવી હે? ના ચાલશે. લાવી હોય તો લાવી દઉં. આ પૈસા લેતા આવું બાડોશી જોડે. આ તો લેતા આવો પૈસા જો હું હા તું આરામ કર. એ હા. ટોકો પાડવા કીધું ટોકો પાડવા દે. એ હા. પડોશી ઓ પડોશી હા બોલો બોલો. એટલે ચો ખોવાઈ ગયા. આ બે હાય વાતો કરતા હતા બોલો શું કયો કોમ હતું? શું કરો હતું? આ મારા ભત્રીજાને તાવ ને એવું આવ્યું હતું. એક પૈસા ટેકો થોડો કરો ને હાલ મારા જોડે હ નહીં. નહીં, અમે તો તમને પૈસાનું કીધું માગવા નતું કીધું. એટલે તમે જબર માં કેવો અમે યાર. કીધું પૈસા જરૂર પડે તો કહેજો પણ માગવા નતું કીધું. તમે ત્યાં મજબૂત માણસ હોય યાર. તો આવું કરો એટલે જ પાડોશી નહીં જતા લાગે તમારે. ના ના એ અમે માગવા તમે તો કીધું તું. તમે કયો? તમે કીધું કે પૈસાની જરૂર પડે તો મને કહેજે. કીધું તું પણ અમે માગવા નતું કીધું ને તમને. માગતે એવું કીધું તું. શું કરવાનું મારે તો યાર ભત્રીજો તમે મોટો તમારે પડે. જોવાનું અમે એવું કરીએ. હાલ હેડો હું કોક કરું એ તો. હા વાંધો નહીં. તમારા જેવા પાડોશી હોય તો દુશ્મનની જરૂર નહીં. ભાઈ ભાઈ આ બે દાડે પાછો. એટલે મને તો વધારે તાવ ચડી ગયો હ. કાકા ના આલે કુ. પૈસા ઠેકવા પડતું નહીં. શું કરશું કે હેર ગામમાં કોકના જો માગી જોઉં હું. એ હાલ તું ઊંઘી જાવ કીધું. એ હા. સારું હેર એ હા ગોમમાં જતા આવો. હા ગામમાં કોકના જો પૈસા લેતા આવું. એ હા. હારું અજાણ્યા ગામમાં ખૂબ પૈસા આવશે મને. પૈસાનું સેટિંગ તો કરવું જ પડશે. નહીં યાર તો ભમાઈ દેવાનું હું ચિયાક ને હું હોય કાં. એમ તા હા ઉતરેણા આવી પતંગ લેવા નહીં જવું આપડે? બે દાડા પાઈ જવાનું. એવું એમ તું જે તો મને કહેતો રહેજે પાહો. હા હા. અરે ઓ ભાઈ કોણ હલ્યા તમે કોણ?
હા નવા લાગે એમ તા ગોમમાં ખૂબ આ નવા રેવા આયા વાલે સાહેબ એવું એમ તમે બીવરાવશો ને યાર મને અલ્યા બીવરાતા નહીં પણ કોઈ ગોમમાં નવો જ દેખાતો અલે ભાઈ નવો હું ભૂલ થઈ ગઈ ફરે હું પાડોશી ફોન આ કરું તને ખબર નહીં એમાં ગોમ ચીવું હોય? ફરે હું પાડોશી ફોન કરું કર ફોન હેડ બોલા ચિયો પાડોશી હે તારો હલો હા તમે કીધું હતું કે કોઈ મેટર થાય તો ફોન કરજે હવે આવો ને ગોમમાં ઓ મેટર થઈ જાય તમે ગોમના બે માણસો બીવરાવા ફૂડો મને મારવા લીધો હા જલ્દી આવો આવત છે 2 મિનિટ ઉભા રહ્યો આવત છે એ વાત ના જોઈએ લે વેટા રે અલે દેતા નહીં લે અલે 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 બહુ જોર કાઢે ભલે ભલે મને પાટે પાટે પાટવાય કેટલા રે આરે મહેમાન યાર લાગે ભય નાખ અલે સોળાવો કી યાર એ જોવા કીધું સોળા થોડી કીધું મારો મારો વધારે મારો હજુ પગમ તોડીએ પગમ હા ભાગ ના ઉપર આ તો ગોડા જાય છે ગોમના ના મિલન થતો નતો હેડે આપણે હેમતા હેલો મારે ઘરે જવું પડશે તમે કીધું તું કે જોઈ લે હું કે હું ફોન કરે આ જોર તો લીધું એટલે એવું હતું હશે મારે તો રહેવું જ નહીં ભત્રીજાને લઈને જતું રહેવું હાલ જતું રહેવું કેવું કે ભાઈ આ ગોમ મોથા ભારે હ મારું બેટું બહુ વિચિત્ર ગોમ હ ભત્રીજાને લઈને કડી ભેગું થઈ જવું પડશે મારે એટલે ભત્રીજા યાર યાર એક દાડો રહેવાનું થતું નહીં વગર બહુ વિચિત્ર ગોમ હા તો હવે વાત કરું હવે બારે બોલો આ પેલા નંબર નતો આલીન ગયો હા કે કોઈ મેટર થાય મને કહી દેજે હું જોઈ લઈ હા તે આઈને ઉભો જોતો તો મને મારતા હતા મેટર થઈ ગઈ ઓહો ઓહો તો એ જબર બોલી ફરી ગયા અને પેલો વારી કે પૈસાની જરૂર પડે મને કહેજો કે એ ફરી ગયા એ ફરી ગયો કે ખાલી કહેવાનું કીધું તું મારે ના રે ભાઈ આ ગામમાં હું ઠેલો લેતા લડો જી થેલો લેતા જવું પછી કડી ભેગા થઈ જઈએ આપણે સિટીમાં જતા રહીએ આપણે ધંધો બરાબર હોય નહીં કોઈ લેવા ઓહો કુટુંબ ભેગા રહીએ હેડ 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 આવા વિચિત્ર ગામમાં રહેવાય જ નહીં ના રે ભાઈ ફોન કરીને કહી દેજો પેલા ઈ નક્કી અમે જઈએ ભાઈ ઘરે અને એમાં તને તો તાવે ઉતરી જવું માર ખાઈને આવી તો ઈ તો તમે એક કલાક જઈને આવી મત અનુભવ કરી નાખ્યો ગામનો તાર આવા ગામમાં રહેવાતું હશે એક દાડો ના રહેવાય નહીં રહેવું હેડો હેડ હેડ બહુ મોથા ભારે ને વિચિત્ર માલું વિચિત્ર ગામ હ સિવાય આ તો આપણને ખબર પડી જ જઈ કે ચેવું ગામ ચો હેડે પાડાવાળા મકાનમાં રહેનારા તમે કહેતા હતા હવારે વાત સાચી નીકળી ચમ આમાં કાકા ગામમાં જઈને આયા તો બધું જોણી છે ગામમાં કે હું થયું હું નહીં થયું અલે હું સાચું કહેતો નતો આ માથા પારે ગોમ અમે તો માથા ભાઈ તો હેડે માથા ભાઈ એક નંબરનું વિચિત્ર ગામ હ તમારું એવું હા ઓહ તો હેડે આ કળી હવે સિટી ભેગા થઈ જઈએ હવે કુટુંબ ભેગા રહીએ જઈને તો પહેલા થયું લે નોખા પડ્યા તા આ કમાવા આવ્યા હતા પણ આ ગામ તો જુઓ તમારું એક નંબરનું વિચિત્ર માલું વિચિત્ર હ એવું હોય ઓહ તે શીમાં જાઓ હા હવે જીમાં એમાં જતા રહ્યા હવે તો પહેલા હું ખાવા આવ્યા તા એટલે બાપા કંટાળ્યા એવા જવા દો ને યાર લેડો કાકા આય બધા હરખાટ લાગે હેડો આપણો ચમ આવા હાસી ખબર અલે ઉભા રહો પડોશી નહીં ઉભું રહેવું આપણે અલે નવા રેવા આવ્યા આપણે કોઈ રિક્ષા બિક્ષા મળે તો બેસી જઈએ હવે બેસી જવા દે હેલો અલે હવે તો લોહી ઓછું પીવો હવે તો ઘેર જવા દે નહીં અલે અમાર ગામમાં